નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। 16માં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભવન ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના ચેરમેન સુરેશભાઈ જોશી અને પ્રમુખ કીર્તિભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ યજ્ઞોપવિત ધારણ કરી બળેવની ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામના ચેરમેન સુરેશભાઈ જોશી અને પ્રમુખ કીર્તિભાઈ ત્રિવેદીએ સૌ ભૂદેવોને બળેવની શુભકામના પાઠવી હતી। બોલો નૂતન યજ્ઞ પવિત્ર ધારણ મહાંકારી શ્રી પાણીમુખ્યપન ઓમ યજ્ઞ દેવાનામ પ્રત્યેતિ સોમ નમાદિત્યાસો ભવતામ હૃદયંતા આવોર્વાચી સુમતિર ભવત્યાત ગુહોસ્તિદ્યા પરિવો વિતરા સતો। પવિત્ર શ્રાવણ માસમાં હુમરણના અમરકંટક મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા જોવા મળે છે। શ્રાવણ મહિનામાં સોમવાર અને શનિવારના રોજ ઉમરગામ તાલુકા સહિત મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશથી મોટી સંખ્યામાં દર્શનાર્થે શિવ ભક્તો આવતા જોવા મળે છે। હુમરણ અમરકંટક મહાદેવના દર્શન કરી શિવ ભક્તો પગપાળા નદીનું જળ લઈ ગાંધીવાડી ખાતેથી પસાર થતા જોવા મળ્યા હતા। કાવડ યાત્રા લઈ પસાર થતા શિવ ભક્તોએ હર હર મહાદેવ બોલબમના નાદથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો। જરોલી મિશન ખાતે આદિવાસી ફૂટબોલ ટુર્નામેન્ટ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજનમાં મુખ્ય અતિથિ સ્થાને આદિવાસી પીઢ નેતા નાનુભાઈ દોડી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના આમંત્રણને માન આપી દાદાનગર હવેલીના જિલ્લા પંચાયત અધ્યક્ષ દામજીભાઈ કુરાડા તેમજ એનઆર અગ્રવાલના જોશવા સર ઉપસ્થિત રહ્યા હતા। જરોલી મિશન સંસ્થાના સંચાલક ટ્રસ્ટી ફાધર જુલિયસ, સામાજિક આગેવાન અશોકભાઈ ધોડી, યુવા નેતા એડવોકેટ મિતેશભાઈ પટેલ, ડોક્ટર સુભાષભાઈ પટેલ, ડોક્ટર અનિલભાઈ પટેલ, સંતોષભાઈ રાબડ વગેરે સામાજિક આગેવાનો ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી ઉદ્ઘાટન કર્યું હતું। જરોલીના સામાજિક આગેવાન ભરતભાઈ દોડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ સાયકલ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં કચીગામની ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બન્યા હતા, જ્યારે નગવાસની ટીમ રનર્સઅપ રહી હતી અને નંદીગામની ટીમે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો। આયોજકો દ્વારા ટુર્નામેન્ટની ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચીગામની ટીમના ખેલાડીઓને શિલ્ડ અને રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા, જ્યારે રનર્સઅપ ટીમ અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર ટીમને પણ રોકડ ઇનામ અને શિલ્ડ આપી પુરસ્કૃત કરાયા હતા। જરોલી મિશન ખાતે આદિવાસી ફૂટબોલ ટુર્નામેન્ટ 2024ના આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સહયોગીઓનો આયોજકોએ આભાર પ્રગટ કર્યો હતો। આજે રક્ષાબંધનના પાવન પર્વે વલસાડના કોસંબા ખાતે 100 વર્ષ કરતાં જૂના રણછોડજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી। જગતના નાથ રણછોડજીને બહેનોએ રાખડી બાંધી ભાઈના આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। કોસંબા ગામના માછીમારો વર્ષોથી રક્ષાબંધનના પાવન પર્વે ભગવાનને રાખડી બાંધ્યા બાદ દરિયો ખેડવા જતા હોય છે કે આપણું જે પણ કામ હોય એ સફળ જ થાય છે। એટલા માટે હું એવું વિચારું છું કે હું મારી ભાઈને રક્ષા માટે આ રાખડી બાંધું તો મારા ભાઈને યશ વૈભવને કીર્તિ મળશે, સારું એનું આયુષ્ય રહેશે અને સારી આખું વર્ષ એનું સારું જશે। એટલા માટે હું આ રક્ષા બાંધું છું। વલસાડ નજીક અતુલ કોલોનીમાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અતુલ ગેસ્ટ હાઉસ નજીક જાડી ઝાકરામાં ધોળે દિવસે દીપડો જોવા મળ્યો હતો। નજીકથી બાઇક લઈ પસાર થતા બાઇક ચાલકે દીપડાને જોયો હતો। અગાઉ પણ અતુલ કોલોનીમાં અનેકવાર દીપડો દેખાયો હોવાની ઘટના બની છે। ગેસ્ટ હાઉસ નજીક જાડીમાં દીપડો હોવા અંગે વન વિભાગના અધિકારીને જાણ કરતા દીપડાને ઝડપી પાડવા વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવતા હોવાના બનાવોમાં વધારો નોંધાયો છે। ઇનવિઝિબલ એનજીઓની ટીમ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેનિંગનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત 12 પર્વતારોહકની ટીમે 15મી ઓગસ્ટ સવારે સફળતાપૂર્વક માઉન્ટ કાંગ યાત્સે શિખર સર કર્યું હતું। સી લેવલથી 6250 મીટર ઊંચાઈ પર શિખર સર કરી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી દેશભક્તિ અને દ્રઢતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વાપીના મોનુ યાદવ સહિત 12 જેટલા પર્વતારોહકની ટીમે માઉન્ટ કાંગ યાત્સે 2 શિખર ઉપર હિમાલયની પૃષ્ઠભૂમિ સામે લહેરાતા તિરંગાને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ તેઓ માટે ગૌરવની ક્ષણ હોવાનું જણાવ્યું હતું।
ઇનવિઝિબલ NGO દ્વારા તમામ પર્વતારોહકોને તાલીમ આપવામાં આવી હતી। નારિયેળી પૂનમ રક્ષાબંધનના પવિત્ર દિવસે સંઘ પ્રદેશ દમણના માછીમાર ભાઈઓએ આજથી દરિયો ખેડવાનો આરંભ કર્યો હતો। માછીમાર ભાઈઓ દ્વારા દરિયાદેવનું પૂજન કરી બોટ અને હોડીની પૂજા કરવામાં આવી હતી। માછીમાર ભાઈઓ તથા પરિવારજનોએ દરિયાદેવની વિધિવત પૂજા અર્ચના કરી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેમજ દરિયો ખેડતી વખતે કોઈ વિઘ્ન ન આવે તે માટે દરિયાદેવને પ્રાર્થના કરી હતી। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।